ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. આતમ બને પરમાત્મા હો, શાંતિ સારે દેશ મેં. હે દેશના સર્વોદય महावीर के संदेश में, महावीर के संदेश में. પરમાત્મ પ્રકાશનો આજે મંગલ સમાપન થયો. સુવર્ણપુરી સોનગઢમાં 1974 અને 77 70-80ના દાયકામાં આ થયેલા અપૂર્વ 245 પ્રવચનો એનું સમાપન આજે થયું. જેઠ સુદ ચૌથની સ્થિતિ હતી અને જે તે કાળે જેઠ સુદ પાંચમ એટલે આવતીકાલ બીજે દિવસ ત્યાંનો તે કાળનો શુદ્ધ પંચમીનો દિવસ. ગુરુદેવશ્રી આજે એની નોંધ લીધી. ખ્યાલ છે શું નોંધ લીધી? જે લોકોએ સાંભળ્યું હોય ખબર હોય? બોલો કાકા, શું નોંધ લીધી આજે સવારે? અરે આવતીકાલે શુદ્ધ પંચમીનો દિવસ છે. આજે પરમાત્મ પ્રકાશ પૂરો થાય છે. કળશ ટીકા આવતીકાલથી લેશું એમ બોલ્યા ને ગુરુદેવશ્રી આજે. આજના સવારના પ્રવચનમાં બોલ્યા છે એવું. એટલે ત્યારે 77ની વાત કરું છું. આપણે આવતીકાલથી સમાધિ શતક ઉપરના સ્વાધ્યાય ચાલુ થશે. બે વસ્તુઓની જ ચર્ચા અત્યારે બહુ જ ટૂંકમાં આપણે કરવાના ભાવથી ભેગા થયા છીએ. ગઈકાલે જે આપણે ચર્ચા કરી હતી પરમાત્મ પ્રકાશના 4 અર્થ, 213મો કળશ, 13મી ગાથા, જેમાં આત્મતત્વનો સ્વરૂપ અને સ્વભાવ 7-8 વિશેષણો હતા. જે જ્ઞાન સ્વરૂપે છે, જે શુદ્ધ સ્વરૂપે છે, જે મુનિ ભગવંતોના હૃદય વિશે ધ્યાનનો ધ્યેય છે, ત્રણેય લોકના દેહધારીઓના દેહમાં રહે છે પણ પોતે દેહ રહિત છે. બરાબર યાદ આવે છે ગઈકાલના બધા વિશેષણો. અને પછી એક વિશેષણ આવ્યો દિવ્ય દેહને ધારણ કરનારો છે. પછી એક બહુ સરસ વિશેષણ આવ્યો ત્રણેય લોકનો ગુરુ છે. અને છેલ્લો વિશેષણ આવ્યો શાંત ચિત્ત થયેલા, શાંત ભાવને વરેલા, ટૂંકમાં સંકલ્પ વિકલ્પ રહિત પરમ વીતરાગ ભાવે પરિણમેલા સત્પુરુષોના હૃદયમાં તેઓ પ્રગટ થાય છે. 213 નંબરનો શ્લોક હતો. 4 લીટીનો શ્લોક હતો. સ્રગ્દરા સૌથી મોટો છંદ છે સંસ્કૃતમાં. 7-8 વિશેષણો એમાં આવ્યા. અને એમાં મૂળમાં વાત એટલી જ હતી કે આત્મતત્વ કેવો. બરાબર, આત્મા કેવો, આત્મતત્વ કેવો, એનું બંધારણ, આત્માનું બંધારણ. ગઈકાલે તો આપણે બધી ચર્ચા કરી છે અડધી કલાક સુધી. અત્યારે તો હું આપ સૌને બોલી જ ગયો છું. હવે એના પછી
214મી ગાથામાં 5 ઇન્દ્રિયોના વિષયોમાં જે આસક્ત જીવો છે, એટલે જગતની પ્રવૃત્તિ અને પ્રપંચમાં જે પડેલા છે, તે જીવોને માટે મહાદુર્લભ. શું મહાદુર્લભ? પરમાત્મ તત્વ મહાદુર્લભ. એવું લખેલું છે એમાં 214મી ગાથામાં. કેમ કે વિષય લોલુપી જીવો તે તત્વને સાધી નથી શકતા. એને માટે સમયસારજીની ભાષામાં કહીએ, સકલ કર્મ સંન્યાસની ભાવના એને કરવી પડે. ઓલો નથી પ્રતિક્રમણ, આલોચના અને પ્રત્યાખ્યાનના જે 3 ભંગ છે, 49 સમયસાર 15મી અને 17મી અને 19મી વારના પ્રવચનો આપણે અહીંયા 50થી કાંઈ પહેલાં જ્યારે લેતા ત્યારે 49 ભંગો આપણે અહીંયા લીધેલા. મન વચન કાય કૃત કાર્ય તન મોદના ક્રોધ માન માયા લોભ કોઈ પણ પ્રકારે થયેલા, થતા કે થવા લાયક ત્રણેય કાળવર્તી વિકાર વિભાવ વિપરીત ભાવોનો અમે ત્યાગ કરીએ છીએ. એમાંય વાત હતી સકલ કર્મ સંન્યાસની ભાવના. રાજુભાઈ, ઘણીવાર છે ને ગરમી વધે ને શરીરમાં, તો જીભ ઉપર ફોડકીઓ આવે. તો જીભ ઉપરની કઈ ફોડકી સારી? કયા ભાગમાં સારી? જીભની ટોચે તો ન આવે, ન ઉઠે, ન ઉગે. કેમ કે ગરમ વસ્તુ જ્યારે આપણે ખાતા પીતા હોઈએ તો સૌથી પહેલાં તો એ આગળનો ભાગ જ અડે. તો ક્યાંક જીભની ખૂને ખાંચરે આગળ પાછળ ફોડકીઓ ઉઠે તો વાંધો નહીં ને ધામજીભાઈ? પ્રશ્ન સમજાય છે મારો? એમ કયા વિકારોના લોચા સારા? જીતુભાઈ, તમારી ભાષામાં પૂછું તો દુકાનમાં 25 નોકરો કામ કરે છે. સાવ ડોબા જેવો નોકર 1-2 તો હોવા જોઈએ ને, બુદ્ધિ વગરના. કે કોઈ એક નોકરો માસ્ટર હોવા જોઈએ. સમજાય છે? અચ્છા, 32 દાંત હોય આપણા, 32માંથી એકાદ દાંત હાલે તો વાંધો નહીં ને ધનજીભાઈ? સાવ પાછળના દાઢના નહીં, સાવ આગળના નહીં, પણ વચ્ચેના જે હોય, ભલે નહીં પડે, ઝડે, હાલે, ડોલે, દુખે, વાંધો નહીં ને? કે 32 ઠેકાણે હોવા જોઈએ. ખ્યાલમાં આવે છે? એક વેપારી ઈચ્છે છે બધા નોકરો બુદ્ધિશાળી હો. હા, મુખ મંદિરમાંના 32 દાંત બધા ઠેકાણે હો. એમ આત્મ પ્રદેશે કોઈ પણ પ્રકારનો વિકાર ન રહે, નિર્વિકાર રહે, નિરાપદ રહે. સમજાય છે? નિરંજન રહે, નિષ્પાપ રહે, નિર્દોષ રહે. નિર્દોષ, નિરંતરાય, નિરાપદ, આ બધા શબ્દો આપણને સુકૂન આપતા હોય છે, સમાધાન અને સાતા આપતા હોય છે. દવા કેવી? નિર્દોષ. ફરવા જઈએ તો પહાડી વિસ્તાર પહેલગામ જેવી, જ્યાં આવીને આતંકવાદીઓ મારી નાખે? નિરાપદ. ખ્યાલમાં આવે છે? અરે રેસકોર્સની પાળીએ જઈને બેસે ને તો એ 10-20 ફીટ આગળ પાછળ કોણ બેઠા છે, કોણ હરે ફરે છે, એ બધું ચકાસીને આપણે પાળીએ બેસતા હોઈએ છીએ. નિરંતરાય, નિરાપદ. એમ જીવન કેવું? નિર્દોષ, નિરાપદ. એમાં આત્મભાવના કેવી?
નિર્દોષ નિરાપદ. આત્મા કેવો? એ નિર્દોષ નિરાપદ. તો એની ભાવના કેવી? નિર્દોષ નિરાપદ. આજનો જે પ્રવચન થયું છે એમાં છેલ્લી 25 થી 30 મિનિટ જે અંતિમ પ્રશસ્તિવાળો જે પ્રકરણ છે, પહેલાં મને બતાવશો કેટલા લોકો તમારામાંથી હતા ગુરુદેવના પ્રવચનમાં? નહીં તો હું રાડારાડી કરીને અહીંયા કીધા કરું અને તમે લોકો કોઈ સાંભળ્યું જ ન હોય. હા, હું તો રૂબરૂ નહોતો, પણ બપોરે મેં સાંભળ્યું આખું પ્રવચન. સવારે અનુકૂળતા જ નહોતી. તમે હતા ને ધનજીભાઈ? ધમજીભાઈ હર હાલમાં સ્વામીજીના પ્રવચનનો લાભ લેવો જોઈએ. કરોડો ચક્રવર્તીઓનો વૈભવને લાત મારો, પણ દૈનિક સ્વાધ્યાયના ક્રમમાં સવારના સ્વાધ્યાયનો પ્રશસ્ત સમય હોય, 8-10 કલાકની નિંદર થઈ હોય, સ્વાધ્યાય ચૂકવો ન જોઈએ. મારા જેવાને તો સમજો કે ભાઈ અત્યારે નોકરીની મજબૂરી છે, માથે માલિકો બેઠા હોય એટલે ઝક મારીને જવું પડે. ખરેખર ચૂકવા ન જોઈએ. એ જે પ્રશસ્ત સમય હોય, એ જે આનંદદાયી આપણી પરિણતિ હોય, શબ્દે શબ્દ અંદરમાં ઉતરે, જેની તેની ઉદયની સ્થિતિ આપ જાણો. કહેવું એ મારી નૈતિક ફરજ છે. લાભ લો તો લાભમાં રહેશો, ન લો તો મારી તો નુકસાની કાંઈ છે નહીં. હા, પણ એક વક્તા તરીકે કહેવું એ મારી નૈતિક ફરજ છે. તો સવારે 214મી ગાથા પૂરી કરી પછી અંતિમ પ્રશસ્તિવાળો એક પ્રકરણ આવ્યો. એમાં 3 પ્રકરણો હતા. ક્યાંય અમે સંધિ, સમાસ, લિંગ, વચન, ક્રિયા, કારક, વિશેષણ, વિશેષ ઇત્યાદિમાં વ્યાકરણના બંધારણો છે, બધા ભાષાકીય કલા પક્ષના બંધારણો છે. એમાં ક્યાંક અમે લોકો જો ચૂકી ગયા હોય તો તમે દોષો ગ્રહણ નહીં કરો. સીધો સમયસારની ભાષામાં કહીએ, શબ્દ મ્લેચ્છ નહીં થાવ. એક જ શબ્દમાં. સંધિની અમારી ભૂલ થઈ હોય તો માફ કરજો. વિશેષણ, વિશેષ, કાર્ય, કારણ, આ તે જે કાંઈ વ્યાકરણના જેટલા જે કાંઈ બંધારણો થઈ શકે એ મગજમારી નહીં કરો. શબ્દ મ્લેચ્છ નહીં થાવ. ખ્યાલમાં આવ્યું? એક તો એ પ્રકરણ આવ્યું. પછી ત્રીજું જે પ્રકરણ છે એ આખી પ્રથમાન યોગની સ્ટાઇલમાં હતી કે રામ અને પાંડવ. જો રામ કહીને રામાયણને લીધું, પાંડવ કહીને હરિવંશ પુરાણને લીધું. પદ્મ પુરાણ અને હરિવંશ પુરાણ બેઉ આવ્યામાં. શું કીધું? જો મેં સવારે મને આ વિચાર નહોતા આવ્યા, હમણાં આવ્યા. શું દામજીભાઈ છે કે નહીં માલ? હા, રામ કહીને પદ્મ પુરાણ આવ્યું આખું, બધી રામાયણ આવી. અને પાંડવ કહીને આખો હરિવંશ પુરાણ આવ્યો. નેમિનાથનું આખું જીવન આવ્યું. રાજુલની વાત આવી, નેમિનાથની વાત આવી, પાંડવોની વાત આવી, કૌરવોની વાત આવી, કૌરવોની દુષ્ટતાની વાત આવી, પાંડવોની સરળતાની વાત આવી, પાંડવોની સાધનાની વાત આવી, સિદ્ધિની વાત આવી. આખું પાંડવ પુરાણ આવ્યો, એમાં આખો હરિવંશ પુરાણ આવ્યો. તો બેઉ રામાયણ અને મહાભારતના જે મહાકાવ્યો કહેવાય, ભારતીય સંસ્કૃતિના, સંસ્કૃત સાહિત્યના અને ભારતીય સંસ્કૃતિના સાંસ્કૃતિક વિરાસતો જેમાં સંઘરેલા છે, સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક, બધા જ જીવનના બધા જ ક્ષેત્રો, સંગીત, જ્યોતિષ, બધું જ એમાં છે. સામાજિક પરિપ્રેક્ષ્યમાં જીવનના દરેક તબક્કાની બધી જ ચર્ચા. અને એટલું જ નહીં, સ્ત્રી કથા, ચોર કથા, રાજકથા,
એમાં જે કાવા દાવા માયાચરી છલ પ્રપંચ જમીન જરની જોરું જમીન જરની જોરું ત્રણેય કજિયાના છોરું એના બધા દ્રષ્ટાંતો પાંડવ પુરાણમાં આવે. એટલે હરિવંશ પુરાણ પાંડવોની કથામાં આવે. તો કૌરવ પાંડવોની ટૂંકમાં મહાભારતની લડાઈના મૂળિયામાં રહેલા મહાપુરુષો હા, અને રામ રાવણની લડાઈમાં રહેલા. જો રામાયણ કહેતા રાવણ પણ આવ્યો, રામે આવ્યો, સીતાનું અપહરણ સમજાય છે, સીતાની અગ્નિ પરીક્ષા, જાનકીની વાત, સીતાનું વનગમન, એની અર્જિકાની પર્યાય. ટૂંકમાં રામાયણ અને મહાભારતના બધા જ મહાપુરુષો એમ કહીને આમાં યોગિંદુ દેવે કીધું કે ભક્તિ ભરેણ પૂજ્યું નરવરહી. આવા જે મહાપુરુષો છે એ ભક્તિ ભાવથી જે જીન ધર્મને પૂજે છે તે જીન ધર્મ સૌએ સૌ સુખે, એવી ભાષા છે આમાં. ટૂંકમાં સંપૂર્ણ રીતે જગતજનોને એ જયવંત વર્તો એવી ભાષા છે. ખ્યાલમાં આવ્યું? આ ત્રીજી વાત છે. બીજી વાત તો હું તમને ખાસ કહેવા માગું છું હજી, કે શ્રી રામચંદ્ર 5 પાંડવો અને અન્ય નરવરોથી, નરવર એટલે શ્રેષ્ઠ પુરુષોથી આ જીન શાસન અત્યંત ભક્તિથી પૂજિત છે. વાહ જીતુભાઈ સાંભળજો, બહુ સરસ વાત છે કે રામાયણ અને મહાભારતના મહાપુરુષો વડે જે જીન ધર્મ પૂજિત છે તે જીન ધર્મ અને જીન ભાષિત શાસન સેંકડો સુખોથી સમૃદ્ધ વર્તો. આપણી ભાષામાં કહીએ જૈનમ જયતુ શાસનમ. અહીંયા નંદતુ લખેલું છે. જયતુ એટલે જયવંત વર્તો, નંદતુ એટલે આનંદ કરો. આપણે નથી બાળકોને કહેતા દાદા હું બહાર રમવા જાઉં છું, જાઓ મોજ કરો. શું કહીએ છીએ આપણે? હા, જાઓ ઘૂમ ફિરે आओ, આનંદ કરકે આ જાઓ, જાઓ એન્જોય કરકે આ જાઓ. એમ અહીંયા કહે છે કે નંદતુ એટલે આનંદ કરો. કોણ? જૈન શાસન. ટૂંકમાં સદા સર્વદા વર્તો. ક્યાં વર્તો? શું કાકા? અમારી સગવડતા મુજબ વર્તો? અમને અનુકૂળતા હોય તો અમને વર્તો? નહીં, સમયે સમયે અમારી પરિણતિમાં વર્તો, એમ કહે છે આમાં. આવો એનો અર્થ છે રાજુભાઈ. ઘરમાં લાઇટ ક્યારે હજો? જ્યારે અમારે પંખાની જરૂરત હોય ત્યારે, કે 24 કલાક? હા, તો કાં જૈન ધર્મ 24 કલાક નહીં વર્તો? પોઈન્ટ સમજાય છે? એ નંદતું એટલે આનંદ વર્તો, એટલે જૈન શાસન આનંદથી વર્તો એમ. પણ જૈન શાસન આનંદથી વર્તો એનો અર્થ કાંઈ આપણે જૈન ધર્મને આશીર્વચન આપ્યા એમ નહીં. એ તો ધર્મ શાશ્વત વર્તો, એ તો સામાન્ય ભાષા છે. ખરેખર તો આ મારી પરિણતિ વિશે, અમારી શ્રદ્ધા વિશે, અમારા જ્ઞાન વિશે, જે ગઈકાલે આપણે વાત કરી હતી જ્ઞાન ચક્ષુ, એમ શ્રદ્ધા ચક્ષુ, એમ ચારિત્ર ચક્ષુ કીધું હતું ને મેં. અસ્તિત્વ ચક્ષુ, વસ્તુત્વ ચક્ષુ, વિચક્ષણતા બધે રહે. મારી શ્રદ્ધા ચોખ્ખી રહે, મારું જ્ઞાન ઠેકાણે રહે, મારું ચારિત્ર સ્વરૂપમાં રહે, મારું વીર સ્વરૂપની રચનામાં લાગી રહે. એમ અસ્તિત્વ, વસ્તુત્વ, તત્વ, અતત્વ, ભાવ, અભાવ, બધી જ અનંતે અનંતી બધી જ શક્તિ મારી આત્મ પરિણતિમાં હજો. એમ અહીંયા જયવંત વર્તો, જૈન ધર્મ જયવંત વર્તો. આમાં તો ભાષા એટલી જ લીધી છે કે સેંકડો સુખોથી સમૃદ્ધ વર્ત. સેંકડો એટલે શું? 101 થઈ જાય તો કાંઈ વાંધો? બોલો ધામજીભાઈ, સેંકડો એટલે શું? એટલે 100 સુખો મળે એટલે શું? કાલ કે પરમ દિવસે આવી એક ભાષા આવી હતી, મેં કીધું હતું. હા કીધું હતું, જો ગઈકાલ રાત્રે જ કીધું હતું. આગમ વિરુદ્ધ મારી જીભા જો એક શબ્દ પણ બોલે તો 100 ટુકડામાં મારી જીભ ફેરવાઈ જાઓ. કીધું હતું. અમૃતચંદ્રાચાર્ય દેવના મેં શ્લોકની વાત કરી હતી લઘુત્તર સ્ફોટમાં. એનો અર્થ મેં શું કર્યો હતો? 100 ટુકડામાં ફેરવાઈ જાવ એટલે 101 ટુકડા થાય તો કાંઈ વાંધો? બોલો કાકા, શું અર્થ કર્યો હતો બતાવો? બહુ માર્મિક અર્થ કર્યો હતો. તમે લોકો એ વાતો, એવી વાતો પકડતા જાઓ, એ બહુ કામની વસ્તુઓ છે.
સવે સૌ ટુકડા થાવ એટલે સર્વનાશ થાવ. પર્સન્ટેજ કેટલામાંથી હોય? સીધી વાત છે. અમારા એક ટીચર હતા, રિટાયર્ડ તો થયા અને ઉપરે વયા ગયા. એ ગણિતના વિષયને પૂછતા હતા, એ 100માંથી 100 માર્ક્સ આવ્યા છે, ટકાવારી કેટલી થઈ? બધા દાંત કાઢવા માંડ્યા. 100માંથી 100 આવ્યા હોય તો ટકાવારી કેટલી થઈ? સીધી વાત છે ને. તો 100% એટલે જેમ નથી કહેતા લીંડી પીપર 100 ટંચ, એટલે 100% એટલે પૂરેપૂરું. તો અહીંયા કહે છે કે જૈન ધર્મ જે છે, જૈન શાસન જે છે, સેંકડો સુખોથી સમૃદ્ધ વર્તો એટલે પૂરેપૂરા સુખોથી સમૃદ્ધ વર્તો, સંપૂર્ણ રીતે સુખોથી સમૃદ્ધ વર્તો. ટૂંકમાં જૈન શાસનમાં ક્યાંય કલંક ન લાગે, જૈન શાસનને કોઈ દૂષિત ન કરે. આ ધર્મ શાશ્વત વર્તે, અનંતા ભવ્ય જીવોના આત્મકલ્યાણમાં નિમિત્ત થાવ, એવો એનો વ્યાવહારિક પક્ષ છે. પણ હું આપને પૂછું છું, આપણા આશીર્વાદની જરૂર છે કે જૈન ધર્મને? આમે આશીર્વાદ આપશો? કયા અમે મોટા ભુવા છીએ કે એ ધર્મને આશીર્વાદ આપશો? બોલો. અરે જૈન ધર્મ જયવંત વર્તો એમ બોલવો એ તારો મહાભાગ્ય છે. તારી પરિણતિમાં ધર્મ વર્તો એમ એનો અર્થ છે. ધર્મ તો છે જ, તું મહા અધર્માત્મા અનાદિકાળથી, તોય ધર્મ તો ધર્મ રૂપે જ છે. એનો અધ્યાત્મ પક્ષ શું થયો પછી? મારી પરિણતિ વિશે ધર્મ હજો. અને 1%, 2%, 10-20% નહીં. બોલો રાજુભાઈ, તમે 1 કરોડની પૂંજી લગાડો છો તમારા ધંધામાં, તો કમાણી કેટલી ઈચ્છશો? લાખ, 2 લાખ, 10-20 લાખ, 5-25 લાખ કે કરોડ? 1 કરોડ પૂરેપૂરો કે નહીં? વળતર પૂરેપૂરો. સમજો કે 5 લાખની જગ્યા તમે લીધી હોય, 10 વર્ષ પછી તમે વેચવા જાઓ તો 5ની જગ્યા 50 જ ઈચ્છો ને તમે? પોઈન્ટ સમજાય છે મારો? 5નો 4 લાખ તો નહીં જ ઈચ્છો ને? પૂરેપૂરો ઈચ્છો કે નહીં? એમ વધારાનું. તો ધર્મ સેંકડો સુખોથી સમૃદ્ધ વર્તો એટલે સંપૂર્ણ રીતે મારી પરિણતિમાં ધર્મનો દરબાર બની રહો, એવો એનો અર્થ છે. જો ભાઈ, બધું જ શાસ્ત્રોમાં લખેલું હોતું નથી. ઘણા વેપારી છે ને, સમજો કે 570 રૂપિયાનો માલ આપે, બિલ બનાવે 570નું, પછી જનરલી બાઈઓ હોય, નહીં હવે બરાબર છે 500 જ રાખો ને, તમે 70 મૂકો ને. હવે જો એ 500 રૂપિયા 570નું બિલ કરેલો હોય, પણ બાઈ 500 રૂપિયા આપે તો પ્રેમથી લઈને રાખે. હવે એમાં 70ની નોંધ નહીં કરે, માં 70 રૂપિયા ઓછા કરે એવું લખે, એ તો અન્ડરસ્ટુડ છે. એમ બધું જ લખેલું ન હોય શાસ્ત્રમાં, એમ કહો છો. થોડું લખ્યું, ઘણું કરીને જાણે છે. તો આ એક બીજો પોઈન્ટ હતો કે રામ, પાંડવો બધા મહાપુરુષો જે જૈન ધર્મની ભાવ ભક્તિથી ભક્તિ કરે, પૂજે, એમ લખ્યું છે, ભક્તિથી પૂજે છે. સર્વજ્ઞનો ધર્મ સુશરણ જાણી, આરાધ્ય પ્રભાવ આણીને. શું કહું આપને? પ્રભાવ આણી એટલે ગરજની ભાવનાથી. સમજો કે મારો એક ગરમ સ્વેટર ત્યાં પડેલો છે અને અહીંયા મને બહુ ભયંકર ઠંડી લાગે છે. બોલો, કેટલી ગરજની ભાવનાથી હું એ સ્વેટર પહેરું છું. હજુ ભાઈ સમજાય છે શું કહું છું? શોલ મૂકેલ છે, બાજુમાં જ મૂકેલ છે, આપણને એમ કે ભાઈ ઠંડી નથી, થોડીક વાર પછી ટાઢ વાગવા માંડી. હવે બોલો, કેટલા પર્સન્ટેજથી, એટલે કેટલી શક્તિથી?
પૂરેપૂરી શક્તિથી ને, પૂરેપૂરી ગરજથી ને, એમ ધર્મને ગરજની ભાવનાથી. પૂજ બહેનશ્રીની ભાષામાં કહો, તીખી ધગસથી, કરોડો પુરુષાર્થથી. ભલે નહીં મારા ઉપર આવીને ખભા ઉપર પડે નહીં પડે, એમ નમાલા ટાઈપના થઈને આપણે શોલ ઓઢીએ છીએ. એટલે આ શ્લોક એમ કહે છે, કૌરવ અને પાંડવો બધા, રામ અને રાવણો બધા જે જૈન ધર્મની ભાવ ભક્તિપૂર્વક પૂજા કરી, તે જૈન ધર્મ સૌએ સૌ સુખ સમૃદ્ધિઓથી જયવંત વર્તો. કહેવા શું માગો છો? કહેવા એમ માગીએ છીએ, જે ધર્મ થકી રામાયણ મહાભારતના પાત્રો બધા પાવન બન્યા, તે ધર્મ મને પણ પાવન બનાવો. ચલો, આ બીજો પ્રકરણ હતો. પહેલો તો મેં કીધું લિંગ સાહિત્ય, આ તે વ્યાકરણવાળી વાત. હવે મુખ્ય મુદ્દો જે વચ્ચેનો છે, આપણે બીજ મંત્રો હંમેશા બોલતા હોય. મેં તો કેટલા વર્ષથી અહીંયા ભક્તામર સ્તોત્રથી જ આપણે જ્ઞાનાનંદ સ્વભાવો અહમ, શુદ્ધ ચિદ્રૂપો અહમ, સહજ ઉદાસીનો અહમ, નિર્વિકલ્પકો અહમ, આવા બધા બીજ મંત્રો આપણે બોલતા હોઈએ છીએ. સમયસારજી જયસેનાચાર્યની ટીકામાં, બૃહદ દ્રવ્ય સંગ્રહની ટીકામાં, અને અહીંયા પરમાત્મ પ્રકાશ આ અંતિમ પ્રશસ્તિમાં, જિનાગમમાં 3 જગ્યાએ એક આ પ્રકરણ આવે છે. અને ગજબની વાત એ છે, જયસેનાચાર્ય દેવની ટીકામાં તો જયસેનાચાર્ય દેવે જ લખેલ છે, કાં તો લખેલું છે કાં તો સંકલિત છે. પણ આ જે લખેલી છે, મને બતાવશો કોઈ? આ સંસ્કૃત ટીકા કોણે લખી છે? શાસ્ત્ર પૂરો થવા આવ્યો છે, છેલ્લે દિવસે હું પૂછું છું. મૂળ શાસ્ત્ર કોનું? હા, ટીકાકારનું નામ બતાવો. મેં તો હજારો વાર બોલી ચૂક્યો છું આ પહેલાં. બ્રહ્મદેવ દત્ત સુરી. જો આ શ્રોતા બની રહેવાથી આ સૌથી મોટો સાઈડ ઇફેક્ટ થાય. વિદ્યાર્થી બનીને સાંભળવું જોઈએ, બધું યાદ રખાય આપણે. તો બ્રહ્મદેવ દત્ત સુરીની ટીકા. તો દ્રવ્ય સંગ્રહની પણ ટીકા જે બૃહદ દ્રવ્ય સંગ્રહના નામે છે, એની એ ટીકા આ બ્રહ્મદેવદત્ત સૂરીએ જ કરી છે. તો દ્રવ્ય સંગ્રહની ટીકા અને પરમાત્મ પ્રકાશની ટીકા, બંનેની ટીકા એક જ બ્રહ્મદેવદત્ત સૂરીએ લખેલ છે. એટલે એમણે બરાબર આમાં પણ અને ઓમાં પણ બેઉમાં આ પ્રકરણ લીધેલ છે. કયું? કે આમાં બીજ મંત્રોના પાયા બધા વાક્યમાં જોવા મળે છે. સૌથી પહેલી વાત, આ બીજ મંત્રોમાં સમજો, આ જે છે 1 2 3 6 7 8 લીટીની જ ટીકા છે. અને આજે ગુરુદેવશ્રીએ ડૉક્ટર ચંદુભાઈના ખૂબ વખાણ કરીને કહેતા, 6 7 કલાક એ વાંચે છે, ખૂબ અભ્યાસ કરે છે, એને બધું મોડે છે, એવું બોલ્યા છે. યાદ છે? આજે ગુરુદેવશ્રી બોલ્યા એમને મોઢે છે. આપણને ક્યારે મોડે થાય? હા, અપેક્ષા રાખો, થોડુંક જુદું નોટબુકમાં લખી રાખો. કેમ કે હવે આવતીકાલથી તો આ શાસ્ત્રના તો દર્શન જ નથી થવાના. બીજા શાસ્ત્રો આવશે જોતામાં, બીજો ભાગ, ત્રીજો ભાગ, એ 8 ભાગ છે સમાધિ શતકના. 8-10 ભાગ છે, 10 ભાગ. એ જોતામાં હમણાં 10 ગ્રંથો પૂરા થશે, શરૂ થશે અને પૂરાઈ થઈ જશે. તો આ પ્રકરણ તો બધું ભૂતકાળ બની જશે. પણ આને ભૂતકાળ ન બનાવવા દો. જો કોરોનાનો હજી એક ખૌફ છે કે નહીં? બોલો प्रवीण जी. हाँ, कोरोना का अभी भी खौफ है कि नहीं? तो जब बुरे प्रसंगों का खौफ हो सकता है तो अच्छे प्रकरणों का प्रभाव नहीं हो सकता है अपने ऊपर. तो इस प्रकरण को पकड़े रखना. आ प्रकरण ने भूली न जवाय. आ छपाई जवो जोईए. आ पानु 407 नंबर उपरनु आखू पानु मगज में छपाई जवो जोईए. चित्तनी वेदी ऊपर स्थापित थई जवो जोईए.
તો આમાં એ બીજ મંત્રો ટાઈપના છે. મૂળમાં એ જે 8 લીટીનો જે પ્રકરણ છે, બ્રહ્મદેવદત્ત સૂરીએ ટીકાકારે ઉપાડી કેવી રીતે કે ઇદમ પરમાત્મ પ્રકાશ વૃત્તે વ્યાખ્યાનમ જ્ઞાત્વા, કે આ પરમાત્મ પ્રકાશની ટીકા, વૃત્તિ એટલે ટીકા, એનો વ્યાખ્યાન એટલે એનો વિસ્તાર, એનું કથન જાણીને કિમ કર્તવ્યમ ભવ્ય જનૈ, ભવ્ય લોકોને હવે શું કરવું જોઈએ. શાસ્ત્ર પૂરું થઈ ગયું, શાસ્ત્રની વ્યાખ્યા વાંચી ગયા, ટીકા વાંચી ગયા, તો ભવ્યજનોને હવે કરવાનું શું, કર્તવ્ય તો બતાવો કાંઈક. તો એ કર્તવ્યના સંદર્ભમાં 8 લીટીની આ ટીકા છે. સમજાય છે? તો આમાં એમ કહે છે કે ભરિત અવસ્થો અહમ, પહેલી વાત, અને બીજી વાત શૂન્યો અહમ. બસ આ 2 વાત. હું આવો સભર છું અને હું આવો શૂન્ય છું. એટલે હું આનાથી સહિત છું અને હું આનાથી રહિત છું. મિત્રો, આ તમે 8 દિવસ સામે ખોલીને એક એક શબ્દ અને એક એક અક્ષરનો સ્વાધ્યાય કરો તો જ મગજમાં બેસશે. મારે અત્યારના 15-20 મિનિટની વ્યાખ્યાથી કાંઈ મગજમાં બેસવાની નથી, કે મેં તો આ પ્રકરણ હજારો વાર વાંચી ચૂક્યો છું. આ પહેલાં હજારો વાર કહું છું. એટલે મેં અભિમાન માટે નથી કહેતો. આ 143 જે ખાસ પ્રવચનો ગુરુદેવશ્રીના થયા, સેંકડો વિદ્વાનો હતા, 4 મહિના સુધી જે સ્પેશિયલ પ્રવચનો થયા હતા, 47 શક્તિ, અલિંગરણના બોલ, આ પ્રકરણોમાં નયો ઉપરના 47 નયો ઉપરના પ્રવચનો વગેરે, સ્પેશિયલ ગાથાઓ ઉપર નિયમસાર, સમયસાર, પ્રવચનસાર. તો એ 143 પ્રવચનોમાં 2 પ્રવચન છે જેનું નામ છે આત્મભાવના. એટલે મેં ટાઇટલ હમણાં સ્વાધ્યાય માટે બેઠો ને ત્યારે આ મેં સ્પીક બનાવી છે. અત્યારે આ પ્રકરણનું નામ છે આત્મભાવના. તો આત્માની વાત તો 213 નંબરના કળશમાં આવી, અને હવે જે આ પ્રકરણ છે આ પ્રકરણમાં ભાવનાની વાત છે, અને સમગ્ર પ્રકરણનું નામ થયું આત્મભાવના. એટલે શ્રીમદજી લખે છે આત્મ ભાવના ભાવતા. આ કે હું આવો છું અને હું આવો નથી. હું આવો છું એટલે હું આવો જ્ઞાનાનંદ સ્વભાવ ભાવે સભર છું, ભરિત અવસ્થવાળો છું, મારામાં ખાલીપો નથી. એક વાત એ અસ્થિવાળો બોલ. અને હું આવા બધા ક્રોધ, માન, માયા, લોભ, કષાય ભાવો, વિકાર ભાવો, શલ્ય ભાવો, એ બધાથી હું રહિત છું. એ નાસ્તિ. બોલો અસ્થિવાળો બોલ, આ નાસ્તિવાળો બોલ. તો અસ્થિ નાસ્તિ પરક પોતાના આત્મ સ્વભાવની ભાવના. હવે એમાં બીજી વાત એડ થાય છે કે હું આવો છું અને ત્રણેય કાળે, જગતના 3 કાળે પણ બધા જ જીવો આવા છે. શું કીધું? હું આવો છું અને સર્વે અપી જીવાહા, બધા જ જીવો આવા છે. ઇતિ નિરંતરમ ભાવના કર્તવ્યા. તમને બધાને સમજાય છે શું કહું છું? હું આવો છું અને 3 કાળ અને 3 લોકના બધા જ જીવો પણ આવા જ છે. એટલે હું એ આવો આત્મા છું અને જગતના જીવો પણ આવા આત્મ સ્વભાવે જ છે. એવી રીતે આત્મભાવના દરેક જીવને, ભવ્ય જીવને, જે પરમાત્મા પ્રકાશની ટીકા વાંચી ગયા છે એમને નિરંતર ભાવવી જોઈએ. સીધો આ પ્રકરણનો અનુવાદ શ્રીમદજીએ કર્યો. આત્મ ભાવના ભાવતા. એ ભાવતા એટલે ભાવવી જોઈએ. જીવ લહે કેવળ જ્ઞાન રે. પછી એડિશનલ બધું લખ્યું છે. સમજાય છે? તો 2 મુખ્ય મુદ્દા આમાં કયા છે? હું આવો સભર સ્વરૂપી આત્મા છું, ભરિત અવસ્થ, અને હું આવો શૂન્ય છું, આનાથી રહિત છું. મારામાં આ છે અને મારામાં આ નથી. અચ્છા, આ સિવાય
સહજ શુદ્ધ જ્ઞાનાનંદ સ્વભાવે હું છું. સ્વભાવો અહમ, જો બીજ મંત્ર તરીકે હું ગાઉં છું, સાંભળો. सहज शुद्ध ज्ञानानंद एक स्वभावो अहम. प्रवीण जी देखिए, आप पुस्तक में देखो, शास्त्र है आपके सामने, 407 नंबर पेज, जल्दी देखो, संस्कृत की टीका. 407. अरे आपके पास कौन सा शास्त्र है? हाँ हाँ, तो उसमें भी है. सहज शुद्ध ज्ञानानंदैक स्वभावो अहम, હું એવો સ્વભાવે છું. બીજો એક મંત્ર આમાં આવ્યો, નિર્વિકલ્પો અહમ, હું નિર્વિકલ્પ સ્વરૂપ છું. ત્રીજો એક વિશેષણ આવ્યો, ઉદાસીનો અહમ, હું જગત માત્રથી ઉદાસીન છું. અને પછી એક લાંબો બીજ મંત્ર આવ્યો, હું સ્વસંવેદ્ય છું, ગમ્ય છું અને પ્રાપ્ય છું, એવો હું ભરિત અવસ્થાવાળો છું. અવસ્થા નહીં, ભરિત અવસ્થ છું. અવસ્થ એટલે ત્રિકાળ સ્થાપિત એવો સ્વભાવ ભાવે છું. અવસ્થા નહીં, અવસ્થ. અવસ્થ એટલે સંસ્થાપિત, સ્થપાયેલો. તો ભવ્યજનોએ પરમાત્મ પ્રકાશની વ્યાખ્યા વાંચીને કરવું જોઈએ શું કર્તવ્ય, તો કહે છે સહજ શુદ્ધ જ્ઞાનાનંદૈક સ્વભાવો અહમ. સહજ શુદ્ધ જ્ઞાન અને આનંદ એક સ્વભાવે હું છું. હું નિર્વિકલ્પ છું, હું ઉદાસીન છું. અને થોડીક લાંબી વાત છે, નિજ નિરંજન, પોતાનો નિરંજન સ્વભાવ જે શુદ્ધાત્મા, તે શુદ્ધાત્માની સમ્યક શ્રદ્ધા, સમ્યક જ્ઞાન અને અનુષ્ઠાન એટલે ચારિત્ર સ્વરૂપ સ્વસંવેદન જ્ઞાન વડે. જો અહીંયા સ્વસંવેદન જ્ઞાનનો વિશેષણ કે આત્મશ્રદ્ધા, આત્મજ્ઞાન અને આત્મરમણતા, તે રૂપ સ્વસંવેદન જ્ઞાન વડે સ્વસંવેદ્ય છું. એટલે પોતાથી જ જણાય જાય એવો હું છું. ગમ્ય છું, જાણવા લાયક છું. પ્રાપ્ય એટલે પ્રાપ્ત કરવા લાયક છું. ભરિત અવસ્થો અહમ, એવો હું સભર સ્વભાવી ભગવાન આત્મા છું. સમજાય છે? અહીં સુધી અસ્થિ આવી, હવે નાસ્તિ. રાગ દ્વેષ મોહ ક્રોધ માન માયા લોભ, જો આ બધી પંચાત અનાદિકાળની, રાગ દ્વેષ મોહ ત્રણેય લીધા. અને ત્રણ સિવાય વળી પાછું લીધું ક્રોધ માન માયા લોભ. ક્રોધ માન માયા લોભ કશાય ભાવોને લીધા. ક્રોધ માન માયા લોભ ચારેય કશાયોને લીધા. અથવા એમ સમજો, રાગ અને દ્વેષ બેમાં તો મૂળ કશાય આવી ગઈ. અથવા ત્રણ કહીએ તો રાગ, અથવા સાંભળો, એક કહીએ તો રાગ, એમાં દ્વેષ પણ આવી ગયો, એમાં મોહ પણ આવી ગયો. બે કહીએ તો રાગ અને દ્વેષ. ત્રણ કહીએ તો રાગ દ્વેષ અને મોહ. તો રાગ અને દ્વેષ એ ચારિત્ર મોહના અને મોહ એ દર્શન મોહનો. રાજુભાઈ નથી સમજાતું? રાગ અને દ્વેષ કોના કોના સંતાન? ચારિત્ર મોહનીના સંતાન. અને મોહ એ દર્શન મોહનીના સંતાન. હવે એ ત્રણેયનો વિસ્તાર કરીએ તો ક્રોધ માન માયા લોભ, પાંચ, ચાર કશાયો. તો એક કહીએ તો રાગ, બે કહીએ તો રાગ દ્વેષ, ત્રણ કહીએ તો રાગ દ્વેષ મોહ, ચાર કહીએ તો ક્રોધ માન માયા લોભ. હવે એનો ફેલાવો ક્યાં છે? તો કહે છે કે એનો ફેલાવો પાંચ ઇન્દ્રિયના વિષયોમાં છે, પંચેન્દ્રિયના વિષય વ્યાપારોમાં છે. અચ્છા, પાંચ ઇન્દ્રિયના વિષયોમાં વ્યાપાર કરનારા કોણ છે? વ્યાપારીઓ કે મન વચન અને કાયા છે. અચ્છા, મન વચન કાયાથી બંધાય શું? કે દ્રવ્ય કર્મ. કોના વડે? કે ભાવ કર્મ. એનાથી મળે શું? નો કર્મ. અચ્છા, એનાથી સાઈડ ઇન્કમ શું થાય? કે ખ્યાતિ મળે.
પૂજા મળે, લાભ મળે અને શ્રુત પરિચિત અને અનુભૂત વિષય ભોગોની આકાંક્ષા, અને એ સિવાય પછી એમાં ને એમાં ખૂંચે રહેવાથી નિદાન, માયા, મિથ્યાત્વ, શલ્ય મળે. એવા જે સર્વ વિભાવો છે તે સર્વ વિભાવ ભાવોના પરિણામોથી રહિત એવો શૂન્ય એવો ભગવાન આત્મા હું છું. તમને એમ થતું હશે કે સુનિલભાઈ શાસ્ત્રી ગાંડા થઈ ગયા છે. શું રાજુભાઈ? ગાંડા નથી થયા, બહુ ડાયા થઈને એક એક શબ્દોના અર્થ કરે છે. એટલે હું તમને કહું, શાસ્ત્ર તમારી સામે હોત ને તો તમારી 16 કળીઓ ખીલી ઉઠી હોત. હવે તમને ખ્યાલ આવશે કે શાસ્ત્રનું મહત્વ શું છે. એટલે યાદ રાખજો, આજે તો કમનસીબે શાસ્ત્ર નથી, પણ જ્યારે શાસ્ત્ર હોય તો સાથે લઈને જ બેસજો. તમારો અમે લઈ લીધું. કેવું ગજબનું છે. એક શબ્દમાં ઓલો અસ્થિવાળો તો બોલતો પૂરો થઈ ગયો. નાસ્તિવાળામાં એક શબ્દમાં કહીએ તો રાગ, 2 શબ્દોમાં કહીએ તો રાગ દ્વેષ, 3માં કહીએ તો રાગ દ્વેષ મોહ, દર્શનમોહ ચારિત્રમોહ 2 આવ્યા. હવે એને 4 શબ્દોમાં કહીએ તો ક્રોધ માન માયા લોભ, અને ક્રોધ માન માયા લોભ એનો પછી વિસ્તાર 5 ઇન્દ્રિયના વિષયોમાં. 5 ઇન્દ્રિયના વિષયોનો વ્યાપાર કરનારા કોઈક હોવા તો જોઈએ ને, એજન્ટો. તો કહે છે કે મન, વચન, કાય. હવે એના પાછળના પાવર હાઉસ કે દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, મળવાનો એનાથી મળે શું, ઇન્કમ શું થાય કે નો કર્મ, એનાથી શું મળે, ખ્યાતિ મળે, પૂજા મળે, લાભ મળે અને શુદ્ધ પરિચિત અનુભૂત બધા ભોગો મળે, એની આકાંક્ષા થયા રાખે. અને એમાં પછી નિદાન શલ્ય, માયા શલ્ય, મિથ્યા શલ્ય, એ જે બધો વિભાવ ભાવોની દુનિયા છે તેનાથી હું શૂન્ય છું. અને જગત્રયે કાલત્રયે અપી, 3 કાળમાંના 3 લોકમાંના બધા જીવો કૃતકારી તનમોદનાથી શુદ્ધ નિશ્ચયનયન, શુદ્ધ નિશ્ચયનયથી જગતના પણ બધા જીવો આવા જ ભરિત અવસ્થા છે અને આવા વિભાવ ભાવોથી બધા રહિત જ છે, જેવો હું છું. અરે સમજાય છે? ગુરુદેવ શ્રીના શબ્દોમાં આ 8 લીટીનો એટલો જ અર્થ છે, બધા ભગવાન છે અને બધા ભગવાન થાવ. અને આ પ્રકરણનું નામ છે આત્મભાવના. અને છેલ્લે લખ્યું છે ઇતિ નિરંતરમ ભાવના કર્તવ્યા. આવી રીતે નિરંતર ભાવના કરવી જોઈએ. આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રહે. આટલો આનો સાર અને સરવાળો. તો આજના 43-44 મિનિટના સ્વાધ્યાયમાં આપણે 2 જ વસ્તુની વાત કરી. આત્મતત્વ કેવો, 213 નંબરનો કળશ, અને અંતિમ પ્રશસ્તિમાં આવેલો પ્રકરણ આત્મભાવના. એમાં અસ્થિ અને નાસ્તિવાળો બોલ. બરાબર, થોડોક વિસ્તારથી આપણે કર્યું. અને ઓલો કૌરવ અને પાંડવો, રામાયણના બધા પાત્રો જે જીન ધર્મની ભક્તિભાવથી પૂજા ઉપાસના કરે છે, તે જીન ધર્મ અમારી પરિણતિ વિશે જૈનમ જયતુ શાસનમ, એવા આશીર્વચન સાથે આ ગ્રંથ અહીંયા પૂરો થયો. અને આ શાસ્ત્ર સ્વાધ્યાય પણ આપણે પૂરો કર્યો. અને ગજબની વાત છે, ગુરુદેવ શ્રીના પણ સળંગ પરમાત્મ પ્રકાશ ઉપરના 254 પ્રવચનો થયા. અને આજે એ બધા જ વ્યાખ્યાન માળાઓની પૂર્ણાહુતિ આજે આપણે કરી છે. હવે આવતીકાલથી જે સમાધિ શતક વિષય ચાલશે એના ઉપર પછી જે યથાયોગ્ય ચિંતન મનન અભ્યાસ સ્વાધ્યાય આવશે એ લેશું આપણે. ઓમ નમઃ સિદ્ધિભ્ય.